છું અને આજની સલામ પાઠવું છું. આજે મહિલા સંગત, સ્થાનિક મહિલા સંગત ન્યૂનતમ સિક્કાના દિવસની ઉજવણી કરવા જઈ રહી છે, ત્યારે હવે પછીનું સંચાલન મહિલા સંગતના ન્યૂનતમ સિક્કાના કન્વીનર શ્રીમતી મિલ્કાબેન ગીગૈયાને સોંપું છું. થેન્ક યુ. આવો આપણે ભજન સેવાની શરૂઆત કરીએ અને પ્રાર્થનામાં નમીએ. સર્વશક્તિમાન અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, માન મહિમા સ્તુતિ ને ગૌરવ આપતા તમારા બાળકો તરીકે રવિવારની સવારે તમે પ્રભુ મંદિરમાં દોરી લાવ્યા છો માટે તમારો આભાર માનીએ છીએ. તમારી કૃપાને માટે, નવા દિવસને માટે તમારો આભાર માનું છું બાપ. જેઓ આવી રહ્યા છે તેઓ દરેકને તમે સહી સલામત લઈ આવજો અને પ્રભુ જેઓ આવ્યા છે તેઓને તમારા આશીર્વાદથી ભરપૂર કરજો. આ સભાનું સંચાલન પ્રભુ તમારા હાથમાં સોંપીએ છીએ. અમે જે કંઈ કરીએ પ્રભુ તમને જ માન મહિમા આપનારા બનીએ તેવું તમે થવા દો. ઈસુ બાપના નામમાં અમારી પ્રાર્થના સાંભળી માન્ય કરો બાપ. આમીન. ખ્રિસ્તી સેવા મહિલા સંગત CNI ગુજરાત ડાયોસીસ D17. તમે સર્વ એક સરખી વાત કરો અને તમારામાં પક્ષ પડવા ન દો. એક જ મનના તથા એક જ મતના થઈને પૂર્ણ એક્ય રાખો. આ સમયે હું સૌપ્રથમ ઈશ્વર પિતાનો આભાર માનું છું. પાસ્ટોરેટ કમિટી, પાળક સાહેબ, દરેકનો તમે આભાર માનું છું કે જે ઉજવણી કરવા માટે એમને મંજૂરી આપી. પ્રભુ પ્રિય બહેનો, જીવન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. ન્યૂનતમ સિક્કા સંગત આપણને આ પાપની માફી અને સગડાની સાથે શાંતિ અને સમાધાનની બાબત યાદ દેવડાવે છે. આપણા પાપો અને ભૂલોની માફી માંગવી, જે દ્વારા દેવ તથા માણસો સાથે સમાધાન કરવું અને જીવનમાં શાંતિનો અનુભવ કરવો. ન્યૂનતમ સિક્કા સંગત એટલે નાનો સિક્કો. ઘણીવાર મોટી બાબતોમાં માફી આપવી શક્ય બને છે, પણ નાની નાની બાબતોમાં માફી આપવાનું અશક્ય બને છે. આજના સમયમાં યુદ્ધો, ત્રાસવાદ, ઈર્ષા અને વેરઝેરને કારણે જગતના તમામ દેશોના લોકો અશાંતિ અનુભવે છે. આવો આપણે વ્યક્તિગત નિર્ણય કરીએ કે જેમ પ્રભુએ મને કોઈ પણ શરત વિના માફી આપી છે તેમ હું પણ દરેકને માફ કરીશ અને આ સમાધાન અને શાંતિની સંગતમાં પ્રત્યેક દિન એક ડગલું આગળ વધીશ. આવો આપણે સાથે મળીને એકબીજાને માફ કરતા, આપણી પાસે જે છે તેમાંથી જરૂરિયાતમંદને સહાય કરતા પ્રાર્થના સહિત ન્યૂનતમ સિક્કા સંગતની ઉજવણી કરીએ. આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 267 ગાઈશું અને ઊભા થઈને ગાઈશું. Raja Bola
પ્રત્યુત્તરી વાચનમાં જોડાઈએ. વાચન પાઠ નંબર 17. ઈશ્વર આપણું આશ્રય સ્થાન. દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે. સંકટને સમયે તે હાજરા હજૂર મદદગાર છે. માટે જો પૃથ્વી ઉથલ પુથલ થાય, જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય, જો તેના ઉછળવાથી પર્વતો કાંપી ઉઠે, તો પણ આપણે બીએ નહીં. દેવ તેમાં છે, તેને હલાવી શકાશે નહીં. પો ફાટતે દેવ તેને મદદ કરશે. વિદેશીઓએ તોફાન મચાવ્યું છે અને રાજ્યો ડગમગી ગયા. તેણે ગર્જના કરી એટલે પૃથ્વી પીગળી ગઈ. આપણી સાથે સૈન્યનો સરદાર યહોવા છે. આપણો આશ્રય યાકૂબનો દેવ છે. આવો યહોવાના કૃત્યો જુઓ. તેણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ. તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે. ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે અને રથોને અગ્નિથી બાળી નાખે છે. છાના રહો, નિશ્ચય જાણો કે હું દેવ છું. હું વિદેશીઓમાં મોટો મનાઈશ, હું પૃથ્વીમાં મોટો મનાઈશ. સૈન્યનો સરદાર યહોવા આપણી સાથે છે. આપણો આશ્રય યાકૂબનો દેવ છે. આમેન. એન્જેલાબેનનો આભાર. હવે ક્રિસ્ટીનાબેનને વિનંતી કરીશ કે પેમ્પલેટનું આગળનું વાંચન કરશે. ન્યૂનતમ સિક્કા દાન એટલે શું? ન્યૂનતમ સિક્કા સંગત સમગ્ર વિશ્વમાં શરૂ થયેલી શાંતિ અને સમાધાન માટેની પ્રાર્થનાની ચળવળ છે. તેના દ્વારા ખ્રિસ્તી મહિલાઓ એકબીજાની સંગત કરે છે, એકબીજા સાથે સમાધાન કરી માફીનું જીવન જીવે છે. આ ચળવળમાં જે જોડાય છે તે પોતાના તૂટેલ સંબંધ માટે તેમજ જેઓ ધિક્કાર, ઈર્ષા, જુલમ અને અન્યાય સહન કરી રહ્યા છે તેવા લોકો માટે પ્રાર્થના કરે છે. ન્યૂનતમ સિક્કો દાનમાં આપીને તે પ્રાર્થનામાં ઉત્તર માટે અપેક્ષા રાખે છે. આ સંગત ક્યાં અને ક્યારે શરૂ થઈ? ન્યૂનતમ સિક્કાના સંગતની શરૂઆત મિસિસ શાંતિ સોલોમન, કે જે ભારતના હતા, જેમને ઈશ્વર દ્વારા દર્શન પ્રાપ્ત થયું અને ન્યૂનતમ સિક્કા સંગત અમલમાં આવી. તેઓ મિશન પેસિફિક ટીમના સભ્ય હતા, જેઓ 7 બહેનો હતી કે જેઓ અલગ અલગ દેશની હતી. તેઓ બીજા વિશ્વયુદ્ધ પછી એશિયાના જુદા જુદા દેશોમાં જતા હતા. સપ્ટેમ્બર 1956માં ડૉક્ટર માર્ગરેટ શેનોન દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસ્બિટેરિયન ચર્ચની બહેનોને કોરિયા જવા માટે ગોઠવણ થઈ. શાંતિ સોલોમનને કોરિયા જવાનો વિઝા ન મળવાથી તેઓ ફિલિપાઇન્સના મનીલામાં રોકાયા. જ્યારે બીજા સભ્યો કોરિયા પહોંચ્યા, શાંતિ સોલોમને ફિલિપાઇન્સમાં અગાઉ યુદ્ધમાં સપડાયેલા દેશોના અનુભવો તેઓને જણાવ્યા અને તેમને સમાધાન, ન્યાય અને શાંતિની પ્રેરણા આપી. જ્યારે તેઓની ટીમ પાછી આવી ત્યારે તેમણે સૂચન કર્યું કે પ્રાર્થના દરેક દેશોની સરહદોને, વાડાઓને તોડી શકે છે. તેમણે એશિયાની ખ્રિસ્તી બહેનોને પડકાર આપ્યો. યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસ્બિટેરિયન બહેનોની એકસાથે ન્યાય, શાંતિ અને સમાધાન માટેની એક યોજના બનાવી અને તેને અમલમાં મૂકી. આ યોજના એ હતી કે પ્રાર્થના અને સકારાત્મક કાર્યો દ્વારા દરેક ખ્રિસ્તી બહેનો તેમાં ભાગ લઈ શકે. તેમની આર્થિક સ્થિતિ કેવી છે તે બાબત અગત્યની નથી. દરેક સમયે જ્યારે બહેનો પ્રાર્થના કરે ત્યારે તેમના દેશના ચલણી નાણાંમાંથી સૌથી નાનો સિક્કો મૂકે. એ દરેક ટીમની બહેનો માટે પ્રોત્સાહન હતું. ખ્રિસ્તના વિશ્વાસમાં, એકતામાં તેમના દેશ પ્રત્યેની લાગણી અથવા આર્થિક પરિસ્થિતિ દર્શાવવાની હતી. ત્યાં એકત્ર થયેલા સગડાએ ગંભીરતાથી કબૂલ્યું અને નક્કી કર્યું કે દરેક દેશની બહેનોને આપણે જોડવી. 1958માં હોંગકોંગમાં પ્રથમ એશિયન ચર્ચ વિમેન્સ કોન્ફરન્સ ભરાઈ. એસીડબ્લ્યુસીની અંદર ન્યૂનતમ સિક્કાદાન સંગતની શરૂઆત કરવામાં આવી. 1962માં બીજી કોન્ફરન્સ થાઇલેન્ડમાં ભરાઈ અને ત્યાં આગળ ફેલોશિપ ઓફ લિસ્ટ કોઈન FLC ન્યૂનતમ સિક્કા સંગતને પ્રત્યેક વર્ષે એસીડબ્લ્યુસીમાં આગળ વધુ પ્રસારવાનું નક્કી કરવામાં આવ્યું. 1959માં પ્રથમ FLCની મદદ કોરિયામાં અનાથ આશ્રમના બાળકોને સુરક્ષિત ઘર અને પ્રેમ મળે માટે કરવામાં આવી. ન્યૂનતમ સિક્કો આપણને નમ્રતાનો પાઠ શીખવે છે.
નાનામાં નાની કદર કરતાં શીખવે છે. ઈશ્વરને કંઈ જ અશક્ય નથી એ વાત પર ભરોસો કરવા પ્રેરે છે. આમેન. ક્રિસ્ટીનાબેનનો આભાર. હવે હું રેખાબેનને વિનંતી કરીશ કે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં આપણને લઈ જાય. પવિત્ર અને પ્રેમાળ એવા ઈશ્વર પિતા, તમારી સ્તુતિ આરાધના કરવાને માટે પિતા અમે પ્રભુ મંદિરમાં આવી શક્યા છીએ પિતા, એને માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતા. પિતા, નમેલા છીએ ત્યારે એક મંડળી તરીકે પિતા અમે એક મનના અને એક ચિત્તના થઈને દરેક બાબતોને માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતા. હા પિતા, તમે અમને આ સુંદર પૃથ્વી આપી છે જેમાં અમે રહી શકીએ છીએ અને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. યોગ્ય વેધર આપ્યું છે જેમાં અમે સારી રીતે જીવી શકીએ છીએ, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા. પિતા, નમેલા છીએ ત્યારે પિતા અમારી દરેક બાબતોને માટે કદાચ અમે શ્વાસ લઈએ છીએ તો એ પણ તમારી નરી કૃપા જ છે પિતા. ત્યારે પિતા, એ બાબતોને માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતા. પિતા, તમે અમને રહેવાને ઘર આપ્યું છે, પહેરવાને વસ્ત્રો આપ્યા છે, ખાવાને અન્ન આપો છો પિતા. એ દરેક બાબતોને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા. પિતા, નમેલા છીએ ત્યારે પિતા અમને સુંદર મંડળી આપી છે પિતા, એને માટે અમે તમારો આભાર માનીએ છીએ, જેમાં અમે એકત્ર થઈને પિતા તમારી સ્તુતિ આરાધના કરી શકીએ છીએ અને તમારી સાથે વાત અને વ્યવહાર કરી શકીએ છીએ પિતા. વચનો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો ત્યારે પિતા અમને ખૂબ ઉત્તેજન મળે છે પિતા. એ બાબતો માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતા. પિતા, તમે અમને બાઇબલ આપ્યું છે જે અમે અમારી ભાષામાં વાંચી શકીએ છીએ. એ વચનો દ્વારા અમે તમારી સાથે વાત અને વ્યવહાર કરી શકીએ છીએ પિતા. એને માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતા. પિતા, નમેલા છીએ ત્યારે પિતા અમારી મંડળીના દરેક અંગોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. એના દ્વારા અમે તમારી સ્તુતિ આરાધના કરી શકીએ છીએ, તમને માનને મહિમા આપી શકીએ છીએ, એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ પિતા. પિતા, સન્ડે સ્કૂલની વ્યવસ્થા આપી છે પિતા, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ કે અમારા બાળકોને તમે વચનો કઈ રીતે શીખવા, કઈ રીતે એની સાથે સમજવા અને કઈ રીતે એમને પોતાના જીવનોમાં ગ્રહણ કરવું એ પિતા ટીચરો દ્વારા સરસ રીતે સમજાવવામાં આવે છે અને બાળકોને નાનપણથી જ એ બીજનું વાવેતર કરવામાં આવે છે. ત્યારે પિતા, એ આયોજનને માટે પિતા અમે તમારો આભાર માનીએ છીએ પિતા. નમેલા છીએ ત્યારે મંડળીના બીજા અંગો જેમ કે પાસ્ટરેટ કમિટી, યુથ, મહિલા સંગત, સિનિયર સિટીઝન, દરેકને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ પિતા. દરેકને યોગ્ય વ્યવસ્થાઓ તમે પૂરી પાડી છે પિતા, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ કે તેઓ પોતાની યોજના દ્વારા પિતા દરેક જગ્યાએ તમને જ ઊંચા બનાવવા માટે પ્રયત્નો કરે છે પિતા. ત્યારે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા. નમેલા છીએ ત્યારે પિતા અમારી મંડળીમાં પોલ ટીમ અને પિત્તર ટીમ કાર્યરત છે પિતા. એ પણ યોગ્ય કાર્ય કરી અને પિતા તમને જ માન મહિમાને ગૌરવ આપી શકે છે અને પિતા એના માટે અમે તમારો આભાર માનીએ છીએ અને એમના આયોજનોને તમે સફળ બનાવજો એવી પ્રાર્થના કરીએ છીએ પિતા. પિતા, નમેલા છીએ ત્યારે પિતા દરેક બાબતો અમે તમારા હાથમાં મૂકીએ છીએ. અમારા રાજકોટ શહેરને તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. અમે સારી રીતે શાંતિથી અહીં રહી શકીએ છીએ પિતા, એના માટે અમે તમારો પુષ્કળ ને પુષ્કળ આભાર જ માનીએ છીએ પિતા. આ અમારા આભાર સ્તુતિ કદાચ માનવા બેસીએ તો પિતા અમારા શબ્દો બહુ ઓછા પડી જશે પિતા અને સમય પણ બહુ ઓછો પડી જશે. તે પિતા દરેક બાબતોને યાદ કરતા પિતા જે તમે અમારા જીવનોમાં કરી છે પિતા, જ્યારે અમે અહીંયા ઊભા રહીને તમારી સ્તુતિ આરાધના કરી શકીએ છીએ એના માટે તમે અમને સક્ષમ બનાવ્યા છે. દરેક બાબતોને માટે અમે તમારો પુષ્કળ ને પુષ્કળ આભાર જ માનીએ છીએ પિતા. પિતા, માનવી તરીકે ક્યારેક ક્યારેક અમે ભૂલો કરી દેતા હોઈએ છીએ, ત્યારે પિતા તમારા આજ્ઞાઓનો ભંગ કરી દેતા હોઈએ છીએ. ત્યારે પિતા અત્યારે હૃદયના ઊંડાણથી પિતા અમે તમારી પાસે ક્ષમા યાચના કરીએ છીએ પિતા. પિતા, વચન, વાણી, વર્તન કોઈ પણ દ્વારા પિતા અમે જો કોઈની સાથે દુર્વ્યવહાર કર્યો હોય તો પિતા અમે તમારી પાસે ક્ષમા માંગીએ છીએ પિતા. આ પિતા વચનો દ્વારા અમને ઉત્તેજન મળે અને એમને પણ ઉત્તેજન મળે એવી તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ પિતા. અને અમે એકબીજાને માફ કરી શકીએ એના માટે તમે કૃપા કરજો પિતા. અમારા દરેક પાપોની તમે ક્ષમા આપજો પિતા. જાણીને કર્યું હોય કે અજાણતા કર્યું હોય પિતા, અજાણતા કોઈ પાપ થતા નથી. ત્યારે પિતા જ્યારે ઘણીવાર જાણી જોઈને કરી દઈએ છીએ, નાની નાની બાબતો ખોટું બોલી દઈએ, આ કરીએ તે કરીએ, પણ પિતા દરેક બાબતોમાં અમે તમને જ યાદ કરીએ છીએ પિતા, કારણ કે તમે ઉદાર એવા દેવ છો પિતા. ત્યારે પિતા તમે અમને ક્ષમા કરજો એવી પણ તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ પિતા. અમારી આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના તમે પિતા માન્ય કરો પિતા, એવી તમારી પાસે પ્રાર્થના પિતા. અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરજો. આમેન. રેખાબેનનો આભાર. હવે આપણે શાસ્ત્ર પાઠ બાઇબલ વાંચીશું. બાઇબલ વાંચન માર્ગરેટબેન જોશી કરશે. લુક 10:25-37.
આપણે પ્રભુના વચન વાંચીએ તથા સાંભળીએ. લુકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય 25 થી 37 કલમ આપણે વાંચીએ. જો એક પીડિત ઊભો થઈને તેનું પરીક્ષણ કરતાં કહ્યું કે ઉપદેશક અનંત જીવનનો વારસો પામવા સારું મારે શું કરવું? તેણે તેને પૂછ્યું કે નિયમશાસ્ત્રમાં શું લખેલું છે, તું શું તે વાંચે છે? તેણે તેને ઉત્તર આપ્યો કે હા, તારો દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખો. અને તે જુઓ, પોતા પર તેણે તથા તારા પાડોશી પર પ્રેમ રાખ્યો. તેણે તેને કહ્યું કે તે દીક ઉત્તર આપ્યો કે એમ કર એટલે તું જીવશે. પણ તેણે તેને પોતાના ન્યાય ઠરાવવાની ઈચ્છા રાખીને ઈસુએ કહ્યું કે મારો પાડોશી કોણ છે? ઈસુએ ઉત્તર આપ્યો કે એક પુરુષ યરૂશલેમમાં યરીખો જતો હતો અને તે લૂંટારાઓના હાથમાં પડ્યો અને તેણે તેના લુગડા ઉતારી લઈને તથા તેને મારીને તેને અધમો મૂકીને ચાલ્યો ગયો. દેવયોગે એક યાજકે તેને માર્ગે થઈને જતો હતો અને તે તેને જોઈને બીજી બાજુએ ચાલ્યો ગયો. એમ જ એક લેવી પણ તે ઠેકાણે આવ્યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ ચાલ્યો ગયો. પણ એક સમરૂને માર્ગે ચાલતા ત્યાં તે પડ્યો હતો, તે ત્યાં આવ્યો અને તેણે તેને જોઈને તેને કરુણા આવી. તે તેની અને તેને જોઈને તેને કરુણા આવી તે પાસે ગયો. તેના ઘા પર તેણે તેલ તથા દ્રાક્ષારસ રેડીને પાટો બાંધ્યો અને તેને તેના પોતાના જાનવર પર બેસાડીને ઉતારામાં લઈ ગયો અને તે તેની માવજત કરી. બીજે દહાડે તેણે તે 2 દિનાર કાઢીને ઉતારાવાળાને આપીને કહ્યું કે તેની માવજત કરજે અને એ કરતાં જે કંઈ વધારે ખર્ચ લાગે તે હું પાછો આવીશ ત્યારે તેને આપીશ. હવે શું ધારે છે? લૂંટારાના હાથમાં પડેલા માણસોની પાસેથી એ ત્રણેયમાંનો કોણ ઠર્યો? તેણે તેને કહ્યું કે જેણે તેના પર દયા કરી. અને તેણે ઈસુને કહ્યું કે તું જઈને તે પ્રમાણે કર. પ્રભુનું વાચન પડ્યું. માર્ગરેટ બેનનો આભાર. હવે ક્વાયર આપણને સ્તુતિ આરાધનામાં લઈ જશે. કેમ કે વચન કહે છે કે તે તારા સગડા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. તે તારો જીવ નાશથી બચાવે છે અને તને કૃપા તથા રહેમનો મુકટ પહેરાવે છે. આવો એ દેવની સ્તુતિ કરીએ, આવો એ દેવની આરાધના કરીએ અને ગીત ગાઈશું. ગીત નંબર 92 परम पिता की हम स्तुति गाए. हिंदी विभाग में गीत नंबर 92. बचाता हमें
સ્તુતિ ચાલુ રાખતા હિન્દી વિભાગમાંથી ગીત નંબર 77 ગાઈશું. હે મેરા વહી ઠિકાના મેરા યીશુ હૈ જહાં. मेरा
પ્રભુ આભાર માનીએ છીએ આ આભાર સ્તુતિના અવસરને માટે પિતા. આ પિતા તમે જ્યારે સિયોન દેશમાં અમને લઈ જવાના છો એના માટે અમને તૈયાર કરો. દૂતો અને સંતોની સાથે અમે આભાર સ્તુતિ કરીએ એ પહેલાં અમે પૃથ્વી પર આભાર સ્તુતિ કરીએ. એ પહેલાં અમે તમારા વચનમાં ચાલતા શીખીએ. એ પહેલાં તમને આધીનતા શીખીએ એવું થવા દો. પ્રભુ ઈસુના નામમાં આમેન. બેસીએ. આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જઈએ ને પ્રમોદભાઈ મેકવાન આપણને મધ્યસ્થીની પ્રાર્થના કરાવશે. પ્રાર્થનામાં નમીએ, આપણી અરજો ગરજો દેવની પાસે રજૂ કરીએ. દયાળુ ને કૃપાળુ ઈશ્વર, તમારો આભાર, તમારી મહેરબાની આ સુંદર સવારે તમારા પ્રભુ મંદિરમાં તમારા ચરણોમાં બેસવાની જે ઉત્તમ તક પૂરી પાડી તેને માટે. તમારા સ્તુતિના ગીતો ગાઈ શક્યા, તમારા વચનો વાંચી શક્યા તેને માટે તમારો આભાર માનીએ છીએ. બધું ઘણા બધા લોકો આ દિવસ જોવા માંગતા હતા પણ જોઈ શક્યા નથી, પણ અમારા પરની તમારી નરી દયા અને કૃપાને લીધે અમે આ દિવસ જોઈ શક્યા છે તેને માટે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ તમે અમને હક આપ્યો છે મધ્યસ્થી કરવાના માટે. પ્રભુ તમે અમને કહ્યું છે કે તમે માગો તો તમને મળશે. ત્યારે પ્રભુ અત્યારે અમે વિશેષ મધ્યસ્થીની પ્રાર્થના લઈને તમારા ચરણોમાં આવ્યા છીએ. ત્યાર પહેલાં પ્રભુ અમારા પાપો અપરાધોની કબૂલાત કરીએ છીએ. વાણી વર્ચન વિચારથી જો અમે કોઈ પાપ કર્યા હોય, કોઈનું ખોટું વિચાર્યું હોય તો પ્રભુ અમને માફ કરો, કારણ કે અમારા પાપો અમારી ને અમારી મધ્ય દિવાલ રૂપ થાય છે ત્યારે અમારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવતી નથી.
પ્રભુ અમે તમારી પાસે ખરા અંતઃકરણથી માફી માંગીએ છીએ, જેથી પ્રભુ અમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ના આવે. પ્રભુ મધ્યસ્થીની પ્રાર્થનામાં અમે જ્યારે જોડાયા છે ત્યારે વિશેષ કરીને અમારા માનનીય પાળક સાહેબને માટે, તેમના પરિવારને માટે ખાસ પ્રાર્થનાને વિનંતી અમે કરીએ છીએ. આ પ્રભુ આ તમારા સેવક, આ તમારી મંડળીને તમારા વચનોમાં દોરી જાય છે, વહીવટમાં આગેવાની પૂરી પાડે છે, ત્યારે પ્રભુ તમારા ઉપરના જ્ઞાનથી તેમને વેષ્ટિત કરો એવી ખાસ વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. તેમનું આ મંડળી મધ્યે રહેવું એ આ મંડળીને માટે ને તેમના પરિવારને માટે આનંદ અને આશીર્વાદનું કારણ બને તેવું અમે ખાસ માંગીએ છીએ. આ પ્રભુ બહેનની પણ જે પડદા પાછળની સેવાઓ છે તેને તમે આશીષિત કરો એવી વિનંતી કરીએ છીએ. પાછલા દિવસોમાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું અને પ્રભુ અત્યારે તેઓ સ્વસ્થ છે, અમારી મધ્ય હાજર છે. તમારો આભાર માની લઈએ છીએ. તેમની હજી પણ જે કંઈ નાદુરસ્તી હોય એ નાદુરસ્તી તમે દૂર કરો અને તમારો નિરોગી કરતો હાથ લગાડો એવી વિનંતીને પ્રાર્થના અમે તમારી પાસે કરીએ છીએ. પ્રભુ અમે દીકરી અર્પિતાને માટે પણ વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. 12મા અગત્યના વર્ષમાં છે ત્યારે પ્રભુ તમારું જ્ઞાન બુદ્ધિ ડાપણ આપો, તમારી સમજ શક્તિ આપો, યાદ શક્તિ આપો અને તેના કેરિયરમાં તમારી ઈચ્છા પ્રમાણે તેને આગળ લઈ જાવ એવી વિનંતીને પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ અમે પાસ્ટર્ડ કમિટીને માટે ખાસ વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ જે લોકોએ પોતાના જીવનોનું, પોતાના તાલંતોનું તમને સમર્પણ કરેલું છે આ મંડળીની સેવાને માટે, એવા અમારા પાસ્ટર્ડ કમિટીના વાલા ભાઈ બહેનોને અત્યારે અમે તમારા ચરણોમાં મૂકીએ છીએ. પ્રભુ તેમની સેવાઓ મારફતે તમારી મંડળી તમારા પ્રેમમાં, તમારા વિશ્વાસમાં વધુને વધુ દ્રઢ અને મજબૂત બને તે માટે દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરો એ વિનંતી અમે તમારી પાસે કરીએ છીએ. તેમને ને તેમના પરિવારને પ્રભુ તમે પુષ્કળ આશીષિત કરો એ પણ વિનંતીને પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ તમે આ મંડળીના બાળકો પર પ્રેમ રાખીને સન્ડે સ્કૂલ આપી છે, તમારો આભાર માનતા સન્ડે સ્કૂલના એક એક બાળકોને, તેમના માતા પિતાને તમારા હાથોમાં સોંપીએ છીએ. સમર્પિત સેવિકાઓને જેઓ શિક્ષણ આપે છે તેઓને તમારા હાથોમાં સોંપીએ છીએ. સુપ્રિન્ટેન્ડન્ટને અને વ્યવસ્થાપકને પણ તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ તેમની આ સેવા મારફતે જે બીજ બાળકોના મનમાં વાવવામાં આવે છે એ બીજ શેતાન ચોરી ન જાય, પણ આવતા દિવસોમાં આ મંડળી મધ્યે પ્રભુ 60 ગણા 70 ગણા નહીં પણ પ્રભુ 100 ગણા ફળ લાવનાર બીજ બને તે માટે એક એક બાળકોને તમારા રક્ત તળે અમે ઢાંકીએ છીએ. આ પ્રભુ તેમની તમે સંભાળ લો, તેમના હૃદયમાં જે બીજ મૂકવામાં આવ્યું છે તે વધુને વધુ વિકસિત થાય તેવું તમે કરો એવી વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. આ શિક્ષક ભાઈ બહેનોના જીવનોને માટે તમારો આભાર માનીએ છીએ, તેમની સેવાઓને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમે તેમને તમારા આશીષથી ભરો એ પણ વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ સુંદર ગાયકગણ તમે આપ્યું છે, તમારો આભાર, તમારી મહેરબાની. પોતાને મળેલા તાલંતોનો ઉપયોગ તમારા મહિમાને અર્થે કરે છે ત્યારે પ્રભુ ગાયકગણના એક એક મેમ્બર્સને તમારા હાથોમાં સોંપીએ છીએ. જે લોકો વાજિંત્રો વગાડવાની સેવા કરે છે, જેઓ ગાવાની સેવા કરે છે, તે દરેકને પ્રભુ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. તે સાથે જે લોકો પ્રભુ સાઉન્ડ ઓપરેટર તરીકેની સેવા કરે છે, જે લોકો વિડીયો શૂટિંગની સેવા કરે છે, એ પણ પ્રભુ આ ગાયકગણના સેવકો છે ને તેમને પણ અમે તમારા આસનની પાસે મૂકીએ છીએ. તેમની આ સેવા મારફતે પ્રભુ તમારી મંડળી તમારી સ્તુતિ આરાધનામાં આત્માથી અને સત્યતાથી આગળ વધે તેવું તેમના હકમાં અમે માંગીએ છીએ. તેમને અને તેમના પરિવારોને પણ તમે આશીષિત કરો એવી વિનંતી અમે કરીએ છીએ. પ્રભુ અમે ખાસ વિનંતીને પ્રાર્થના કરીએ છીએ અમારા યુથને માટે. પ્રભુ યુવાનો તો તમારું આપેલું ધન છે અને અમારી મંડળીમાં એ ધન પુષ્કળ છે, ત્યારે પ્રભુ એ યુવાનોને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ શેતાન તો ગાદનાર સિંહની પેઠે જે મળે તેને ગળી જવાને માટે શોધતો ફરે છે, ત્યારે યુવાનોને પ્રભુ તમારા રક્ત તળે અમે ઢાંકીએ છીએ. તેમના આગેવાનોને પ્રભુ અમે તમારા રક્ત તળે ઢાંકીએ છીએ. આ યુવાવસ્થાના દિવસોમાં પ્રભુ પોતાના સર્જનહારનું સ્મરણ કરે તેવું તેમના હકમાં અમે વિશેષ માંગીએ છીએ. આ પ્રભુ તેમાં જે લોકો અભ્યાસ કરે છે તેઓને પ્રભુ તમારા જ્ઞાન બુદ્ધિ ડાપણથી ભરો. જે લોકો નોકરી ધંધા વ્યવસાય કરે છે તેમને તમારો આશીષ આપો. પ્રભુ જે લોકો કદાચ જીવનસાથીની શોધમાં છે તો તેમને પ્રભુ તમે યોગ્ય જીવનસાથી પૂરા પાડો એ વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તેમની રવિવારની સંગત, જે બાઇબલ અભ્યાસની સંગત છે તેને, શુક્રવારની જે સંગત છે, પ્રાર્થના સંગત છે તેને પ્રભુ તમે વધુ જ્વલંત કરો એ વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. આટલા દિવસોમાં અમારા યુવાનો દ્વારા જે એક દિવસીય રિટ્રીટનું આયોજન કરવામાં આવ્યું ને જુદી જુદી મંડળીઓમાંથી જે યુવાનો આવ્યા હતા, પ્રભુ એ દરેક યુવાનોને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ એ યુવાનોને પણ તમે સ્પર્શ કરો. જે બીજ વાવવામાં આવ્યું છે તેને તમે વધુને વધુ ઉગાડો અને પ્રભુ તેમ દરેકની મંડળીમાં પ્રભુ એક નવો જ્વાળ ફાટી નીકળે તેવું તમારી પાસે અમે ખાસ માંગીએ છીએ.
પ્રભુ અમે તમારી પાસે વિનંતી કરીએ ત્યારે અમે ખાસ વિનંતી કરીએ છીએ ગોંડલ મધ્યના જે જુવાનોએ ત્યાં આગળ યુથ શરૂ કર્યું છે તેને માટે પ્રભુ બહુ આનંદ સહિત તેમણે યુથની શરૂઆત કરી છે, બહુ નાના પાયે છે, પણ પ્રભુ તમે તેમને આશીષિત કરો અને તે વધતા જાય અને પ્રભુ એ રીતે ત્યાં પણ તમારું કાર્ય થઈ શકે તે માટે અમે તમારી પાસે ખાસ વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. અમે જ્યારે નમેલા છીએ ત્યારે અમારી પોલ ટીમને, પિત્તર ટીમને પણ પ્રભુ તમારા પાયાસનની પાસે મૂકીએ છીએ. તેમના દ્વારા જે કાર્ય થાય છે તે કાર્યને તમે આશીષિત કરો અને પ્રભુ એ રીતે તમારો મહિમા પ્રગટ થાય ને તમારું નામ વધુ ને વધુ લોકો સુધી પહોંચે તે માટે એમાં જોડાયેલા સેવક સેવિકાઓને પ્રભુ તમે વાપરો અને તેમના તાલંતોનો ઉપયોગ કરો એવી વિનંતી કરીએ છીએ. પ્રભુ નમેલા છે ત્યારે મહિલા સેવા સંગતને પણ અમે યાદ કરીએ છીએ, તેના જે કાર્યો છે તેને યાદ કરીએ છીએ અને તેમને પણ તમે આશીષિત કરો એ વિનંતીને પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ અમે સૌરાષ્ટ્ર મધ્યે આવેલી જુદી જુદી મંડળીઓને યાદ કરીએ છીએ, તેમાં સેવા આપતા તમારા ધર્મ સેવકોને યાદ કરીએ છીએ. તે દરેકની જે કંઈ જરૂરિયાત હોય તે દરેક પૂરી કરો અને પ્રભુ તેમના દ્વારા સૌરાષ્ટ્રમાં એક જ્વાળ આવી શકે તેવું અમે ખાસ વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમારી ગુજરાત ડાયોસિસને તમે વિશેષ આશીર્વાદ આપ્યો છે તેને માટે તમારો આભાર માનીએ છીએ. અમારા માનનીય બિશપ રાઈટ રેવરન્ડ સિલવાન સાહેબને પ્રભુ આ વર્ષે ડેપ્યુટી મોડરેટર તરીકે તમે સ્થાપિત કર્યા છે, તમારો આભાર માનીએ છીએ. જે મોટી જવાબદારી તેમના સિરે છે ત્યારે પ્રભુ એ જવાબદારી નિભાવવાને માટે તમારી કૃપા આપો એવી વિનંતીને પ્રાર્થના અમે તમારી પાસે કરીએ છીએ. ગુજરાત ડાયોસિસને ટીમને પ્રભુ, અમારા નવા નિમાયેલા ઉપાધ્યક્ષ સાહેબને, અમારા નવા નિમાયેલા સેક્રેટરી સાહેબને અને ખજાનચી સાહેબને આખી ઈસી કમિટીને પ્રભુ તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. તેમના દ્વારા પ્રભુ તમારા નામનો જય જયકાર થાય, તેમના દ્વારા જે કંઈ વહીવટ કરવામાં આવે તે તમને આગળ લઈ જનાર થાય એવું અમે ખાસ માંગીએ છીએ. પ્રભુ તેમના દ્વારા જે જુદી જુદી મંડળીઓમાં મુલાકાત લેવામાં આવે ત્યારે પ્રભુ તેમને તમે દોરવણી પૂરી પાડજો એવી વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. બિશપ સાહેબને તેના પરિવારને પ્રભુ તમારા આશીષથી ભરજો એવી વિનંતીને પ્રાર્થના અમે તમારી પાસે કરીએ છીએ. પ્રભુ પ્રાર્થના કરતા નમેલા છે ત્યારે અમે જુદી જુદી સંસ્થાઓ પ્રભુ તમે અમને આપેલી છે તેને માટે પણ વિશેષ આભાર માનતા પ્રાર્થના કરીએ છીએ. વિશેષ બાઇબલ સોસાયટીને માટે અમે તમારી પાસે વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. આ પ્રભુ બાઇબલ સોસાયટીએ તો 200 વર્ષ પૂરા કર્યા છે ત્યારે આ 200 વર્ષમાં તેમણે જે પ્રગતિ કરી છે તે તમારા આશીષ થકી કરી છે એવી અમે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ. ત્યારે પ્રભુ એ આશીષને તમે જારી રાખો એવી વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. તેમાં સેવા આપનાર દરેક સેવક સેવિકાઓને તમારા આશીષથી ભરજો, તે સાથે મેરી જોન્સમાં પણ સેવા આપનાર તમારા સેવિકાઓને તમે આશીષથી ભરજો એ વિનંતીને પ્રાર્થના અમે તમારી પાસે કરીએ છીએ. પ્રભુ અમે તમારી પાસે નમેલા છે ત્યારે અમારી મંડળીમાં જે લોકો બીમાર છે તેવા લોકોને અમે ખાસ તમારા પાયાસનની પાસે લાવીએ છીએ. પ્રભુ અમે જાણીએ છીએ કે તમે અમારા જીવતા ઈશ્વર છો, અમારી અરજો ગરજોના જવાબ આપો છો, તેને માટે આભાર માનતા પ્રભુ અત્યારે અમે ખાસ તમારી પાસે વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. અમે કોલરનભાઈને માટે વિનંતીને પ્રાર્થના કરીએ છીએ, આર્થરભાઈને માટે વિનંતીને પ્રાર્થના કરીએ છીએ, ચાર્લ્સભાઈને માટે, સાગરભાઈને માટે અમે વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. અભિબેન ગોહેલને માટે, કમલેશભાઈને માટે, અભિબેન હાલોરીને માટે અમે ખાસ વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. દીકરા એમિયલને માટે પણ અમે તમારી પાસે ખાસ વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આ દરેકને માટે અમે તમારી પાસે વિનંતી લાવીએ છીએ. તે સિવાય બીજા જે લોકો અમે નથી જાણતા પણ નાની મોટી બીમારીથી પીડાય છે તેવા દરેકને અમે તમારા પાયાસનની પાસે મૂકીએ છીએ. તે સાથે અમારી વિશેષ વિનંતી છે દીકરા હેપીને માટે, તમે તેને સાજાપણું આપતા જાઓ છો, આભાર. પ્રભુ હજી પણ જે સાજાપણાની જરૂર છે તે તમે આપજો એ વિનંતી અમે તમારી પાસે કરીએ છીએ. આ પ્રભુ અમે નમ્રપણે તમારી પાસે વિનંતી કરીએ છીએ તમારા દીકરા સ્ટેનલીને માટે. આ પ્રભુ જે રિપોર્ટ તેના હકમાં કરવામાં આવ્યા છે તે તેના માટે સર્વશ્રેષ્ઠ હોય તેવું તમારી પાસે અમે માગી લઈએ છીએ. આ પ્રભુ તેને વિશેષ જે સારવાર આપવાની છે તેની માટે તમારું જ્ઞાન, ડાપણ, બુદ્ધિ દરેક વસ્તુ ડૉક્ટર્સને આપો અને એ રીતે દીકરો સંપૂર્ણ સ્વસ્થ થઈને તમારી સેવામાં ચાલુ રહે તેવી અમે તમારી પાસે વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. અમે સુહાસિની બેનને માટે વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. તેમને પણ જે સાજાપણાની જરૂર છે તમે આપી રહ્યા છો, તમારો આભાર. પણ જે ટ્રીટમેન્ટ હજી કરવામાં આવે છે તે ટ્રીટમેન્ટને તમે આશીર્વાદિત કરો, સફળ બનાવો એવી વિનંતી અમે તમારી પાસે કરીએ છીએ. પ્રભુ અમારી ખાસ વિનંતીને પ્રાર્થના છે કોકિલાબેનને માટે. પાછલા દિવસોમાં પડી જવાથી તેમને થાપાના ભાગે નુકસાન થયું છે. પ્રભુ તેઓ હોસ્પિટલાઇઝ છે, તેમને પ્રભુ શસ્ત્રક્રિયા કરવાની જરૂર છે પણ હિમોગ્લોબિનની ખામીને લીધે શસ્ત્રક્રિયા પાછળ ઠેલાઈ રહી છે. ત્યારે પ્રભુ અમે ખાસ વિનંતીને પ્રાર્થના કરીએ છીએ તમારી આ સેવિકાને તમારો નિરોગી કરતો હાથ લગાડો એવી વિનંતીને પ્રાર્થના અમે તમારી પાસે કરીએ છીએ.
હિમોગ્લોબિનની ખામી તમે પૂરી કરનાર દેવ છો, કારણ કે તમે વધસ્તંભ પર તમારું લોહી અમારી માટે વહેવડાવી દીધું છે. ત્યારે એમની નસે નસમાં પ્રભુ તમારું લોહી વહેતું થાય એવી વિનંતીને પ્રાર્થના અમે તમારી પાસે કરીએ છીએ. અને તમે તેવું કર્યું છે તેને માટે અમે તમારો આભાર માની લઈએ છીએ. ફરી એકવાર અમે દરેક તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આજનો દિવસ ન્યૂનતમ સિક્કાનો દિવસ છે પ્રભુ, તેને તમે આશીષિત કર્યો છે, તમારો આભાર. પ્રભુ અમારે કોઈ ભૂલ હોય તો અમને માફ કરો, અમારે કોઈની સાથે અણબનાવ હોય તો તેની સાથે સુલેહ કરવાને માટે તમારું મન આપો એવી વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. આજે વચનના સેવક સેવિકાને તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુ. તે નહીં પણ તેના દ્વારા તમે પોકારો, તેની જાતને પ્રભુ તમે વધસ્તંભની આડ પાછળ છુપાવો એવી વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. અમારી મધ્યસ્થીની પ્રાર્થના અમારા કોઈ સારા કાર્યને લીધે નહીં, પ્રભુ જે તારનાર, જે આડાને ઊભા લાકડા પર અમારા માટે વિંધાયો, તેના દેવી અને મહિમાવંત નામમાં માંગીએ છીએ. માટે સાંભળો, અમારો સ્વીકાર કરો પિતા. આમેન. પ્રમોદભાઈનો આભાર. હવે ક્વાયર પોતાનું સ્પેશિયલ ગીત આપશે. તે દરમિયાન ન્યૂનતમ સિક્કાનું દાન લેવામાં આવશે. પ્રભુ ઈસુએ વધસ્તંભ પર બધાને માફ કર્યા કે આ લોકો જે કરે છે તે જાણતા નથી, અને માફી આપણને મફત મળી છે, અને આપણે પણ બીજાઓને માફ કરવાના છે. અને મફત માફીને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. અને તે દ્વારા જો કોઈ આપણને કશું આપે તો આપણે એમને કંઈક આપીએ, તો તે દ્વારા આપણે એ ન્યૂનતમ સિક્કો આપીએ કે આપણે બીજાઓને માફ કરીએ. રસ્તે ચાલતા મંગળ મોઢું રાખીએ. સેવાના કાર્યો હાથ ધરતા લાલચને દૂર રાખીએ. સેવાને રસ્તે ચાલતા મંગળ મોઢું રાખીએ. સેવા કરવાથી પ્રભુ હરખાશે. સેવા કરવાથી પ્રભુ હરખાશે. સેવાની તક ન ગુમાવીએ. સેવાને રસ્તે ચાલતા મનડું મોટું રાખીએ. સેવાને રસ્તે ચાલતા મંડળ મોટું રાખીએ. વખાણ
સંકલ્પ રાખીએ સેવામાં મનડું વાળીએ સેવાને રસ્તે ચાલતા મનડું મોટું રાખીએ સેવાને રસ્તે ચાલતા મનડું મોટું રાખીએ. સેવા ન કરીએ મેવા લેવાને વેતન સેવાનું ના યાચીએ સેવા ન કરીએ મેવા લેવાને વેતન સેવાનું ના યાચીએ. આવેલા ખુદ પ્રભુ સેવા દેવાને આવેલા ખુદ પ્રભુ સેવા દેવાને એવી સેવા કરી રાજીએ સેવાને રસ્તે ચાલતા મનડું મોટું રાખીએ સેવાને રસ્તે ચાલતા મનડું મોટું રાખીએ. સેવાના કાર્યો હાથ ધરાતા લાલચને દૂરે રાખીએ સેવાને રસ્તે ચાલતા મનડું મોટું રાખીએ. સેવાને રસ્તે ચાલતા મનડું મોટું રાખીએ લાલચને દૂરે રાખીએ મનડું મોટું રાખીએ લાલચને દૂરે રાખીએ. હવે સંદેશાની પ્રાર્થના અને ન્યૂનતમ સિક્કામાં દાનની પ્રાર્થના પૂર્ણિમાબેન વાઘેલા કરાવશે. કરીએ. હે અમારા ઉચ્ચ અને ઉન્નત રાજા સાંપ બિરાજમાન એવા મારા પ્રભુ રાજાઓના રાજા એમ પ્રભુના પ્રભુ તને જ માન મહિમા ને ગૌરવ એવા મારા બાપ અત્યારે પ્રભુ બાપ અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુ બાપ ન્યૂનતમ સિક્કાના દાનને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જે દાનો આવ્યા છે તેને તમે આશીષિત કરજો, યોગ્ય જગ્યાએ તેનો ઉપયોગ થઈ શકે, જરૂરિયાતમંદ વ્યક્તિઓને તેમાં ઉપયોગ થઈ શકે તેને માટે અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. અત્યારે પ્રભુ બાપ અમે સંદેશા તરફ જઈ રહ્યા છે ત્યારે પ્રભુ બાપ તમે અમને સહાય અને મદદ કરજો. તમારા વચનો જે પોકારવાના છે વક્તાબેનને પણ અમે તમારા લોહીમાં કવર કરીએ છીએ અને તેમને પ્રભુ બાપ તમારા વધસ્તંભની આડે અમે તેમને મૂકીએ છીએ. તેઓના મુખે પ્રભુ બાપ તમે બોલો, તેઓ જે કંઈ પણ તમારા ગૂઢ રહસ્યો મર્મો અમારી આગળ મૂકે તે અમે પ્રભુ બાપ તે ગ્રહણ કરનારા બનીએ અને તે પ્રમાણે અમારા જીવનોમાં તેને લાગુ કરનારા બનીએ તેવું તમે થવા દેજો. ફરી એકવાર અમે વક્તાબેનને તમારા હાથમાં સોંપતા માંગી ઉતારનાર પ્રભુ ઈસુના નામમાં આમેન. પૂર્ણિમાબેનનો આભાર. હવે હું નોર્મલને વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રભુના વચનોમાં દોરી જાય. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વર પિતાના નામમાં આજના આ દિવસની આપ સર્વને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. જેમ દર રવિવારે આપણા પાળક સાહેબ કહે છે એ જ રીતે કરીએ. આપણી બાજુમાં જે બેઠા છે તેમને ખૂબ સારી સ્માઇલ સાથે ગુડ મોર્નિંગ વિશ કરીએ. મને આ તક આપી તેના માટે ખાસ આપણા પાળક સાહેબનો, એન્જલબેનનો અને મહિલા સંગતની પૂરી કમિટીનો આભાર માનું છું. અને જ્યારે આજે આપણે ન્યૂનતમ સિક્કા દિવસ ઉજવી રહ્યા છે ત્યારે એમનો જે મુદ્રાલેખ છે એ આપણે સર્વ ઉઘાડીશું. 1 કોરિન્થી તેનો 1 અધ્યાય અને તેની 10મી કલમ. પહેલો કોરિન્થી તેનો 1 અધ્યાય અને તેની 10મી કલમ.
પહેલો કોરિન્થી 1 અધ્યાય 10મી કલમ. હવે ભાઈઓ, હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરીને કહું છું કે તમે સર્વ એક સરખી વાત કરો અને તમારામાં પક્ષ પડવા ન દેતા એક જ મનના તથા એક જ મતના થઈને પૂર્ણ એક્ય રાખો. હવે ત્યાં કલમ જે શરૂઆત થાય છે ત્યાં કહે છે હવે ભાઈઓ, પણ આમાં જે પત્રિકા આપી છે તેમાં એમણે એનો બીજો ભાગ લીધો છે અને તેમાં લખેલું છે તમે સર્વ એક સરખી વાત કરો અને તમારામાં પક્ષ પડવા ન દેતા એક જ મનના તથા એક જ મતના થઈને પૂર્ણ એક્ય રાખો. જ્યારે મને કહેવામાં આવ્યું કે આ તારે સંદેશો આપવાનો છે, સાહેબે જ્યારે મને કીધું અને જ્યારે પત્રિકા લઈને હું બેઠી હતી ત્યારે એમાં પાછળની સાઈડ લખેલું છે અંદર કે ન્યૂનતમ સિક્કા દાન એટલે શું, અને એમાં 3 બાબતે હાઇલાઇટ કરવામાં આવેલી છે. પ્રથમ છે કે એકબીજાની સંગત, એ બહેનો છે એકબીજાની સંગતમાં રહેતા હતા. આ કલમ જ્યારે આપણે ધ્યાન દઈને વાંચીએ તો એમાં પ્રથમ લખેલું છે કે તમે સર્વ એક સરખી વાત કરો અને તમારામાં પક્ષ પડવા ન દેતા. આપણો જે CNAનો લોગો છે એમાં 3 બાબત લખી છે. શું લખી છે? સેવા, એકતા અને સાક્ષી. એમાં પણ એકતાની વાત લખવામાં આવેલી છે અને અહીંયા પણ એ જ કહે છે કે એકબીજાની સંગતમાં રહો. બીજી જે બાબત છે એ તો કહે છે કે એકબીજા સાથે સમાધાન કરો. અને ત્યાં આગળ આપણે કલમ વાંચીએ તો લખ્યું છે કે એક જ મનના થાવ. એક જ મનના આપણે ક્યારે થઈશું? જ્યારે આપણે કોઈની સાથે અણબનાવ છે એની સાથે આપણે સમાધાન કરીશું ત્યારે જ આપણે એક જ મનના થઈ શકીએ છીએ. અને જે ત્રીજી બાબત છે એ લખ્યું છે કે માફીનું જીવન. અને ત્યારે વાંચીએ તો લખ્યું છે એક જ મતના થઈને પૂર્ણ એક્ય રાખો. જ્યારે આપણે એક સમાધાન કરીએ છીએ અને એકબીજાને આપણે માફી આપીએ છીએ ત્યારે એ માફીનું જીવન આપણે એક્યપણે જીવી શકીએ છીએ, પૂર્ણ એક્ય રાખીને આપણે જીવી શકીએ છીએ. આજે જે આપણે વાંચ્યું છે લૂકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય 25 થી 37મી કલમ આપણે સર્વ ખુલ્લી રાખીશું. લૂકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને તેની 25 થી 37મી કલમ. એ ખૂબ જ ગજબની ઘટના ત્યાં બનેલી છે અને જ્યારે આપણે નાના હોઈએ છીએ બાળ વિભાગથી આ બાબત આપણને શીખવવામાં આવે છે. સન્ડે સ્કૂલમાં આ ક્લાસમાં આપણને આ બનાવ શીખવવામાં આવેલો છે. ને એ તો છે ગુડ સમારિટન, ભલો સમરૂની. એની ભલાઈ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. જ્યારે કલમની શરૂઆત થાય છે ત્યારે 25મી કલમ શું કહે છે? લૂકની લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને 25મી કલમ. જુઓ, એક પંડિત ઊભો થઈને તેનું પરીક્ષણ કરતાં કહ્યું કે ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા સારું મારે શું કરવું? ઇંગ્લિશમાં આપણે જોઈએ તો ત્યાં લખ્યું છે એક્સપર્ટ ઇન ધ લો. એ પંડિત છે એ કોણ હતા? એક્સપર્ટ હતા અને એ લોના જાણકાર હતા. પણ શું કરે છે? પ્રભુ ઈસુની પાસે ઊભા થઈને એમનું પરીક્ષણ કરવા એ ચાહે છે. અને આપણે પણ ક્યારેક પ્રભુનું પરીક્ષણ કરીએ છીએ. આપણને કોઈ વચન આવશે તો શું કરીએ છીએ કે આપણને જે જોઈતું હશે, નાના હતા ત્યારે એવું કરતા હતા કે પ્રાર્થના કરી કે પ્રભુ મને વચન આપો ને આપણે બાઇબલ ખોલીએ, બરાબર. જે સામે ના આ વચન બરાબર નથી, વળી પાછું બંધ કરીએ ને વળી પાછું ખોલીએ, બરાબર. તો આપણે જ્યારે ઈશ્વર આપણને કોઈક વચન આપે છે ત્યારે આપણે ઈશ્વરનું પરીક્ષણ અવશ્ય કરતા નથી પણ ક્યારેક કરી બેસીએ છીએ. અને અહીંયા એ પંડિત છે એ એક્સપર્ટ હતા, બરાબર, એ લોના જાણકાર હતા, તો પણ એ ઊભા થઈને શું પૂછે છે કે અનંત જીવનનો વારસો પામવા મારે શું કરવું? આગળ વાંચીએ 26મી કલમ. તેણે તેને પૂછ્યું કે નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? તું શું વાંચે છે? પ્રભુ ઈસુ એને જવાબ આપી દેતા નથી. જ્યારે એનું પરીક્ષણ થાય છે ત્યારે એને જવાબ આપતા નથી. એવું નથી કે ફક્ત એક જ વાર પ્રભુ ઈસુનું પરીક્ષણ થયું હતું. આપણે જ્યારે પરીક્ષણની વાત કરીએ તો આપણને શૈતાનથી જે પ્રભુ ઈસુનું પરીક્ષણ થયું હતું એ જ વાત યાદ આવે છે. પણ અહીંયા આપણે જોઈએ તો એ પંડિત દ્વારા પણ પ્રભુ ઈસુનું પરીક્ષણ થાય છે અને ત્યારે એને જવાબ આપતા નથી પણ એને સામે ક્વેશ્ચન કરે છે, એને સામે પ્રશ્ન પૂછે છે કે નિયમશાસ્ત્રમાં શું લખેલું છે, તું શું વાંચે છે? જ્યારે ઈશ્વર આપણા મન જાણતા હોય ત્યારે જ આપણને કોઈ પ્રશ્ન પૂછે છે, બરાબર. અને એ વસ્તુ ત્યાં ચોક્કસપણે દેખાય છે કે ઈશ્વર છે એ બધી જ બાબત જાણતા. પ્રભુ ઈસુ છે એ જાણી ગયા હતા કે આ વ્યક્તિ એનું પરીક્ષણ કરી રહ્યા છે. અને ત્યાં આગળની કલમમાં શું લખ્યું છે? 27મી કલમમાં તેણે ઉત્તર આપ્યો કે તારા દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તથા તારા
પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખો, અને જેવો પોતે પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ રાખો. એ માણસ એ પંડિત છે, એ જાણતા હતા કે નિયમશાસ્ત્ર શું કહે છે. અનંત જીવનનો વારસો પામવા માટે કઈ બે બાબત એમાં લખેલી છે નિયમશાસ્ત્રમાં, એ વ્યક્તિએ જાણતા હતા. અને એટલે જ પ્રભુ ઈસુ એની પાસેથી બોલાવડાવે છે. જ્યારે આપણે ક્વાઇટ ટાઈમમાં બેસીએ છીએ, જ્યારે આપણે પ્રભુ સાથેની સંગતમાં બેસીએ છીએ, ત્યારે અમુક પ્રશ્ન આપણે ઈશ્વરને કરીએ છીએ, જાણવા છતાં પણ આપણે કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે એ યોગ્ય બાબત નથી અને છતાં પણ કરીએ છીએ. આજે રેખા ભાભીએ પ્રાર્થના કરવામાં કીધું કે જાણ્યા અને પછી બોલ્યા કે જાણી જોઈને જ કરીએ છીએ પાપ. બરાબર, આપણને ઈશ્વરે સમજ બુદ્ધિનો આત્મા આપેલો છે. આપણે એ જાણીએ છીએ છતાં પણ જ્યારે આપણે પ્રભુની સંગતમાં બેસીએ છીએ ત્યારે એમને સામે ક્વેશ્ચન કરતા હોય છે કે પ્રભુ આ બાબત મને આમ સમજાય છે, એનો મતલબ આમ થાય છે. આપણે કલમથી એમની સાથે જ્યારે બેસીએ છીએ સંગતમાં, એમની સાથે વાત કરતા હોઈએ છીએ તો આપણે પ્રભુની પરીક્ષણ કરતા હોઈએ છીએ. અને અહીંયા એ પંડિત એવું કરે છે અને પછી શું થાય છે કે એ પોતે જ એનો જવાબ આપી દે છે કે નિયમશાસ્ત્રમાં આ બાબત બે લખવામાં આવેલી છે કે તારા દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખવો, અને જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ રાખવો. જો આ બે બાબત કરીશું તો મને અને તમને અનંત જીવનનો વારસો મળે છે તેવું પ્રભુનું વચન ત્યાં કહે છે. અને આગળ શું કીધું છે કે 28મી કલમમાં 28 તેણે તેને કહ્યું કે તે ઠીક ઉત્તર આપ્યો છે, તે ઠીક ઉત્તર આપ્યો છે. અને શું કીધું છે આગળ? એમ કર એટલે તું જીવશે. શું કીધું? એમ કર એટલે તું જીવશે. એ વ્યક્તિને અનંત જીવનનો વારસો પામવાની બાબત હતી અને એણે કલમ તરત એણે કીધું કે હા હું જાણું છું નિયમશાસ્ત્ર, હું વાંચું છું. એ દર્શાવીને આ બે કલમ પ્રભુની સામે મૂકી અને પ્રભુએ શું કીધું કે એમ કર એટલે તું જીવશે. પણ એટલેથી અટકી જતું નથી. એ વ્યક્તિ તો એક્સપર્ટ હતા અને છતાં પણ શું કરે છે કે પોતાને ન્યાયી દર્શાવવાની ઈચ્છા રાખે છે. આગળની કલમમાં ત્યાં લખ્યું છે કે એણે શું કર્યું? 29મી કલમમાં પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાની ઈચ્છા રાખીને ઈસુને કહ્યું કે મારો પડોશી કોણ છે. અને અહીંયા સુધી વાત ઓકે હતી. ફરી પાછું એક વસ્તુ આવે છે કે એ પોતાની જાતને ન્યાયી ઠરાવવા ઈચ્છા રાખે છે. ન્યાય છે એ સર્વનો અંતના સમયમાં થવાનો જ છે, પણ અહીંયા એ પોતાને ન્યાયી ઠરાવવાની તુરંત ઈચ્છા રાખે છે કે કાશ પ્રભુ ઈસુ જો ઈશ્વરનો દીકરો હોય તો અત્યારે ને અત્યારે મારો ન્યાય કરી દે. એ બાબતે જાણતો નહીં હોય, એને એટલી ખરા હૃદયથી વિશ્વાસ નહોતો, કેમ કે આપણે જાણીએ છીએ કે હજુ પ્રભુનું આવવું નજીક છે. બરાબર. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં હતા પૃથ્વી પર ત્યારે એમણે એમને પૂછ્યું કે ન્યાયી ઠરાવવાની ઈચ્છા રાખીને કહે છે કે મારો પાડોશી કોણ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોની સાથે હંમેશા દ્રષ્ટાંતમાં વાત કરતા હતા અને અહીંયા પણ એ શરૂઆત કરે છે કે 30મી કલમમાં શું કહ્યું? ઈસુએ ઉત્તર આપ્યો કે એક પુરુષ યરૂશલેમથી યરીખો જતો હતો અને તે લૂંટારાના હાથમાં પડ્યો અને તેઓ તેના લુગડા ઉતારી લઈને તથા તેને મારીને અદમુઓ મૂકીને ચાલ્યા ગયા. શું કહે છે? ઈસુએ તેને ઉત્તર દીધો કે એક માણસ યરૂશલેમથી યરીખો તરફ જતો હતો અને લૂંટારાના હાથમાં પડે છે ને એને મારે છે, એના કપડાં ફાડી નાખે છે, એને અધમુઓ કરી દે છે અને એનું બધું જ લૂંટીને એને એમને મૂકીને જતા રહે છે. અને ત્યાં પ્રભુ તેની સાથે દ્રષ્ટાંતથી વાત કરવાનું શરૂ કરે છે. 31મી કલમ દેવ યોગ્ય એક યાજક તે માર્ગે થઈને જતો હતો અને તે તેને જોઈને બીજી બાજુએ ચાલ્યો ગયો. જેમ સારું બી અને ખરાબ બી આપણે જાણીએ છીએ 4 પ્રકારના બીની વાત, એમ અહીંયા પણ આજે આપણે 3 બાબત જોવાના છે. 3 પ્રકારના વ્યક્તિ, હું અને તમે કેવા છીએ એ બાબત આજે આપણે જોવાના છે. તો પ્રથમ છે કે દેવ યોગે એટલે કે સંયોગે. બરાબર. ઇંગ્લિશમાં કહે છે કે કોઇન્સિડન્સલી ત્યાંથી એક વ્યક્તિ પસાર થાય છે અને કોણ હતા? યાજક હતા. એ માર્ગે થઈને જતા હતા અને તેને જોઈને બીજી બાજુએ ચાલ્યો ગયો. હવે તમે મનમાં એવું વિચારો કે તમે ઊભા છો, ચાલીને જઈ રહ્યા છો અને સામે એવું કોઈ વ્યક્તિ છે કે જેની સાથે તમને બનતું નથી. એવી વ્યક્તિ છે કે જેની સાથે તમને અણગમો છે. એવી વ્યક્તિ છે કે જેની તમને ઈર્ષ્યા છે, જેના પર તમને ગુસ્સો છે. એવી કોઈ વ્યક્તિ સામે ચાલીને આવી રહી છે અને શું કરીએ છીએ આપણે? એની સામે જતા નથી,
પણ ક્યારેક આપણે પણ યાજક જેવા બનીએ છીએ કે આપણું મુખ અવળું કરીને એને જોઈને બીજા માર્ગે જતા રહે છે કે આને ક્યાં મળવું મારે, આની સાથે તો મને ફાવતું નથી, આની સાથે તો મને અણગમો છે, આની સાથે તો મને વેરભાવ છે, આની સાથે તો મને ઝઘડો છે. અને એ માફીનું જીવન જે આપણે જીવવાનું છે એ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે હું અને તમે ત્યાં ચૂકી જઈએ છીએ. અને પેલો જે વ્યક્તિ અહીંયા જોઈએ તો કે એ યાજક જેવું આપણું જીવન આપણે કરી દઈએ છીએ. આપણે જાણીએ છીએ કે ઈશ્વરે મને અને તમને માફી આપી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે વધસ્તંભ પર જડતા હતા ત્યારે પણ તેમણે કીધું કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. અને જેમને મારતા હતા, જેમના મોઢા પર થૂક્યા હતા, એવા વ્યક્તિઓને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં માફી આપી હતી. જો આપણે એમ કહીએ છીએ કે હું અને તમે પ્રભુના શિષ્યો છીએ, પ્રભુના માર્ગમાં ચાલવાની ઈચ્છા રાખીએ છીએ, એમ કહીએ છીએ કે મારે ઈસુની પાછળ ચાલવું છે. ગીત કહે છે કે ઈસુ કે પીછે મેં ચલને લગા ન લૌટુંગા. જો આપણે ગીત ગાઈએ છીએ તો ખરા મતલબમાં તે અર્થ આપણે સમજવાની જરૂર છે કે જો આપણે પ્રભુના બાળકો તરીકે કે એમના શિષ્યો તરીકે એમના માર્ગમાં ચાલી રહ્યા છે તો શું આપણે માફી આપી છે કે આપણે આ યાજક જેવું કરીએ છીએ કે સામેથી આવે છે અને મુખ અવળું કરીને આપણે ચાલ્યા જઈએ છીએ. ઘણી વાર છે એ માફી આપવી અઘરી બની જાય છે. જેમ આમાં જે પત્રિકામાં વાંચ્યું કે મોટા મોટા બાબત હોય તો માફી આપી દે છે, પણ નાની નાની બાબત હોય એમાં આપણે સોરી કહેતા નથી. એ બાબત આજે આપણે તપાસવાની જરૂર છે. પહેલો વ્યક્તિ છે કે યાજક. શું હું અને તમે આપણે યાજક જેવા છીએ કે આપણે જોઈએ છે અને ટર્ન મારીને જતા રહીએ છીએ? ત્યારબાદ 32મી કલમમાં છે, એમ જ એક લેવી પણ તે ઠેકાણે આવ્યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ ચાલ્યો ગયો. શું કીધું? કે એમ જ એક લેવી તે ઠેકાણે આવ્યો અને તેને જોઈને બીજી બાજુએ ચાલ્યો ગયો. તમે ક્વાઇટ ટાઈમમાં બેઠા છો ને ઈશ્વરે તમને વચન આપીને કીધું કે તારે જેની સાથે વેરભાવ છે, જેની સાથે તને અણગમો છે, એને તું માફ કરી દે. અને તમે ત્યારે ઈશ્વરનું વચન માની લીધું, કેમ કે આપણે ઈશ્વરની વાતો માનીએ છીએ. પ્રભુ આપણને જે કહે છે તેને આપણે અનુસરીએ છીએ. આપણે એકદમ મન તૈયાર કરીને આવીએ છીએ કે ના ભાઈ, આજે તો આ રવિવાર છે, આજે હું માફી આપી જ દઈશ, કે એ માફી આપે કે નહીં પણ હું એને માફ કરી દઈશ, એ વિચારીને આપણે આવીએ છીએ. પ્રભુ મંદિરમાં બેઠા છીએ અને આપણે હજુ એને મળવા જતા હોય છે અને શેતાન કંઈક આપણા મનમાં એવું મૂકે છે કે કેમ એણે માફી નથી માંગી, કેમ તું જ માફી માંગે છે, અને ત્યાં આપણે માફી માંગતા અટકી જઈએ છીએ અને ત્યાં જઈને વળી પાછા રિટર્ન થઈ જઈએ છીએ. આ જે વ્યક્તિ છે, બીજો વ્યક્તિ છે જે લેવી છે, એ શું કરે છે? એ ઠેકાણે આવે છે, એ જોવે છે ત્યાં અને પછી તેને જોઈને બીજી બાજુએ ચાલ્યો જાય છે. શું હું અને તમે એવું નથી કરતા? આપણે પણ એક હૃદયમાં એવું લાવીએ છીએ કે ભાઈ મારે માફી માંગવી છે. એક વિશ્વાસથી આપણે આવીએ છીએ કે આજે હું માફી માંગી લઈશ, આજે તો આ બધું શોર્ટ કરી દઈએ, એવા આ કકડાટ નથી ગમતો, મજા નથી આવતી, માફી આપી દઈએ તો વાત પતી જાય. આપણા હૃદયમાં એક બોજો હોય કે આપણે કોઈને માફ કરી દીધા, હવે બોજો હલકો થઈ ગયો છે, બરાબર? આપણે એવી ઈચ્છા રાખીને ત્યાં આવીએ છીએ અને પછી શેતાન કંઈક આપણા મનમાં એવો વિચાર મૂકે છે ને ત્યાં આપણે માફી આપતા નથી અને ત્યાંથી નજીક આવેલા હોય છે એને ટર્ન મારીને આપણે જતા રહીએ છીએ બીજી તરફ મું ખવડું કરીને. આજે આપણે વિચારવાની જરૂર છે કે શું આપણે એ લેવી જેવા છીએ, શું આપણે એ યાજક જેવા છીએ, કે હવે આજે ત્રીજો વ્યક્તિ આપણે જોવાના છે તેના જેવા. આગળ વાંચીએ 33મી કલમથી. પણ એક સમરૂની માર્ગે ચાલતા ચાલતા જતો, તે પડ્યો હતો ત્યાં આવ્યો, અને તેને જોઈને તેને કરુણા આવી. પહેલું શું કહે છે કે તે ત્યાં ચાલતા ચાલતા જાય છે, તે પડ્યો હતો ત્યાં તે આવે છે. પહેલાં તે ત્યાં આવે છે, આવવાથી અટકી જતું નથી, પણ શું થાય છે? તેને કરુણા આવી. આગળ વાંચીએ. તે તેની પાસે ગયો, તેના ઘા પર તેલ તથા દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા. શું કહે છે? તે તેની પાસે જાય છે, એના ઘા પર દ્રાક્ષારસ લગાડે છે અને તેલ લગાડે છે અને પાટા બાંધે છે. ત્યારબાદ આગળ. અને તેને પોતાના જાનવર પર બેસાડીને ઉતારામાં લઈ ગયો અને તેની માવજત કરી. અને તેને પોતાના જાનવર પર બેસાડીને ઉતારામાં
લઈ ગયો અને તેની માવજત કરી. આપણે ગલાતી 6 અને 2 વાંચીશું. ગલાતી 6 અને 2, ગલાતીઓને પત્ર નવા કરારમાં તેનો 6ઠો અધ્યાય અને તેની બીજી કલમ. ગલાતી 6 અને 2. તમે એકબીજાના ભાર ઉચકો અને એમ ખ્રિસ્તનો નિયમ સંપૂર્ણ રીતે પાડો. શું કહે છે? તમે એકબીજાના ભાર ઉચકો અને ખ્રિસ્તનો નિયમ સંપૂર્ણ રીતે પાડો. આ વચન આપણે આ ભલા સમૃદ્ધિના જીવનમાં આપણે જોઈએ છે. એ ત્યાં જાય છે, એ પાસે આવે છે, એને કરુણા આવી, એણે એના ઘા સાફ કર્યા, એના પર તેલ રેડ્યું, એણે દ્રાક્ષારસ રેડ્યો, પાટા બાંધ્યા, એને ઉચકીને એને પોતાના જાનવર પર બેસાડે છે. અને ગલાતી 6 અને 2 આપણને એ જ શીખવે છે કે તમે એકબીજાના ભાર ઉચકો. જ્યારે આપણે કોઈને માફ કરીએ છીએ, આપણા જીવનનો એ જે બોજ છે એ હલકો થઈ જાય છે અને એના જીવનમાં એવું કંઈક હશે તમને શેર કરશે. તમે એક સંગતમાં આવશો, એકતામાં આવશો અને એકબીજાના ભાર છે એ ઉચકતા થશો, ત્યારે ખ્રિસ્તનો નિયમ સંપૂર્ણ રીતે પાડીએ છીએ એ બાબત આપણે જાણી શકીએ છીએ. અહીંયા ભલા સમૃદ્ધિએ પણ એ જ કર્યું. એનું હૃદયમાં એ કરુણા આવી. આપણે કોઈના મન જાણતા નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ સર્વના મન જાણે છે. અહીંયા આપણે બેસીને અત્યારે શું વિચારીએ છીએ તે પણ આપણા પિતા છે એ જાણે છે. અને અત્યારે જ્યારે અહીંયા બેઠા છે ત્યારે એ બાબત આપણે સમજવાની જરૂર છે કે તમે એકબીજાના ભાર ઉચકો અને એમ ખ્રિસ્તનો નિયમ સંપૂર્ણ રીતે પાડો. એ જે વ્યક્તિ છે ભલો સમૃદ્ધિ એ ઘા એના પાટા બાંધે છે અને પછી એની માવજત કરવા માટે ઉચકીને જાનવર પર બેસાડીને તેને લઈ જાય છે. આગળ વાંચીએ 35મી કલમમાં, લુક 10 અને 35. બીજે દહાડે તેણે 2 દિનાર કાઢીને ઉતારાવાળાને આપીને કહ્યું કે એની માવજત કરજો અને એ કરતાં જે કંઈ વધારે ખર્ચ લાગશે તે હું પાછો આવીશ ત્યારે તમને આપીશ. એ શું કરે છે? એની માવજત કરે છે, એટલેથી અટકી જતું નથી. એ પૈસા કાઢીને એ ઉતારાવાળાને આપે છે. અને કેટલા આપે છે તે ત્યાં પણ લખેલું છે. બીજે દાડે 2 દિનાર કાઢીને ઉતારાવાળાને આપે છે. એ નાનામાં નાનો સિક્કો. આપણને ખ્યાલ નથી કે એની કિંમત કેટલી હશે એ સમયમાં, પણ એ 2 દિનાર કાઢીને આપે છે. શું આપણે કોઈની સાથે વેરભાવ છે, એને આપણે જોઈએ છે કે એ મુસીબતમાં છે, એ મુશ્કેલીમાં છે, તકલીફમાં છે, એ પડી ગયા છે કે એને ઈજા પહોંચી છે, તો શું હું અને તમે આ ભલા સમૃદ્ધિની માફક કરીએ છીએ? શું મારા અને તમારામાં એ કરુણા આવે છે કે આપણે એની પાસે જઈએ, એની માટે પ્રાર્થના કરાવીએ, એની સાથે વાત કરીએ, એની સાથે સંગત કરીએ? કોઈ એવી વ્યક્તિ છે કે જેની પાસે ફાઇનાન્શિયલ કન્ડિશન એમની સારી નથી, તો શું એમને મદદ કરીએ? એવી ભાવના શું મારા અને તમારામાં આવે છે? જે આપણે અહીંયા ભલા સમૃદ્ધિના જીવન દ્વારા શીખવાની જરૂર છે. એ જાણતા નહોતા અને સમૃદ્ધિનું જોઈએ તો એ સમૃદ્ધના હતા અને સમૃદ્ધના વ્યક્તિઓને એ લોકો બહુ નીચે ના ગણતા હતા. ત્યારે ઊંચ નીચનો ભેદભાવ રાખવાનો સમય હતો ને એ સમયે જોઈએ તો સમૃદ્ધના લોકોને બહુ નીચેના ગણવામાં આવતા હતા. કદાચ એવું હશે કે યાજકે આવીને જોયું હશે કે ભાઈ આ તો અમારી જાતના નથી ને જતા રહ્યા હશે, એવું પણ બની શકે. લેવીએ પણ એ વિચાર્યું હશે. પણ અહીંયા સમૃદ્ધિ છે, એનું જીવન જોઈએ તો એ વિચારતા નથી. એ વ્યક્તિ કોણ છે એ જોતા નથી. હું ઓળખું છું, નથી ઓળખતું, કશું જોતા નથી. પણ એને એ કરુણાવાળું હૃદય ઈશ્વરે આપ્યું હતું અને એના જીવનમાં એ કરુણા દેખાય છે અને ત્યાં એની મદદ કરે છે. એનો ખર્ચો છે એ ઉઠાવે છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય અને 35મી કલમ ખોલીએ. યોહાન 13 અને 35. યોહાન 13 અને 35 આ પ્રમાણે છે. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્ય છો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્ય છો. જો આપણે એ પક્ષપાતને ભૂલી જઈએ, જો આપણે એ મનભેદને મતભેદને સાઈડમાં રાખી દઈએ, એ ઝઘડાઓને કંકાશોને સાઈડમાં રાખી દઈએ, એ વેરભાવ ઈર્ષ્યા બધી બાબત સાઈડમાં રાખીને એક મનના અને એક ચિત્તના થઈને આ પ્રભુની સંગતમાં બેઠા હોઈએ, તો એ સર્વ માણસો જાણશે કે હું અને તમે ઈશ્વરના શિષ્યો છીએ.
અને જ્યારે આ બાબત અહીંયા આપણે શીખીએ છીએ એ તો ત્રીજો વ્યક્તિ કે સમરૂની માણસ, ભલો સમરૂની જેને કહીએ છીએ આપણે, ગુડ સમારિટન. એ એક સારું કામ કરે છે, એ કોઈની મદદ કરે છે. એના જીવન દ્વારા આપણે અહીંયા સમજવાની જરૂર છે. અને જો વધારે આપણે સમજીએ તો માથીની લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય અને તેની 35થી 44મી કલમ આપણે ઝડપથી વાંચીએ. માંથી 25 કે જ્યારે ન્યાયનો દિવસ આવશે ત્યારે શું થવાનું છે. એકચ્યુઅલી ત્યાં 31થી 44 સુધી લખ્યું છે, પણ આપણે 35થી 40 કલમ વાંચીશું. માંથી 35-35થી. કેમ કે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખવડાવ્યું, હું તરસ્યો હતો ત્યારે તમે મને પાણી પાયું, હું પારકો હતો ત્યારે મને પરણો રાખ્યો, હું નાગો હતો ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યા, હું માંદો હતો ત્યારે તમે મને જોવા આવ્યા, હું કેદમાં હતો ત્યારે તમે મારી ખબર લીધી. ત્યારે ન્યાયીઓ તને ઉત્તર દેશે કે પ્રભુ, ક્યારે અમે તને ભૂખ્યો દેખીને ખવડાવ્યું અથવા તરસ્યો દેખીને પાણી પાયું, અને ક્યારે અમે તને પારકો દેખીને પરણો રાખ્યો અથવા નાગો દેખીને વસ્ત્ર પહેરાવ્યા, અને ક્યારે અમે તને માંદો અથવા કેદમાં જોઈને તેની ખબર લીધી. ત્યારે રાજા તેઓને ઉત્તર દેશે હું તને ખચિત કહું છું કે આ મારા ભાઈઓમાં બહુ નાનામાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું. શું કહે છે કે આખી બાબત અહીંયા ક્લિયર કટ દેખાય છે આપણને. કોઈને જરૂર છે, ભલે એ આપણે એની સાથે વેરભાવ છે, ભલે આપણે એની સાથે દુશ્મનાવટ છે, ભલે આપણને એની સાથે વાત કરવું ગમતું નથી, પણ પ્રભુનું વચન કહે છે કે જ્યારે ન્યાયનો દિવસ આવશે ત્યારે એક એક બાબતનો ન્યાય ત્યાં મારો ને તમારો થવાનો છે. આ બહુ નાનામાંના એકને તે કર્યું એ તે મને કર્યું છે. પ્રભુનું વચન ત્યાં ચોખ્ખું આપણને કહે છે કે જેમને મદદ છે તેમને મદદ કરીએ છે તો પ્રભુ છે અવશ્ય તેનો બદલો આપણને આપે છે. અને અહીંયા એ ત્રીજી વ્યક્તિ કે સમરૂની માણસ, ભલો સમરૂની, એણે પણ એના જીવનમાં એ જ કર્યું. એણે જોયું, એ પાસે ગયા, એની મદદ કરી, એનો ખર્ચો ઉઠાવ્યો, એકબીજાનો ભાર એમણે શેર કર્યો, અને બીજો પણ કીધું કે પાછો આવીશ ત્યારે જે વધારે ખર્ચો થયો હશે એ પણ હું તને આપી દઈશ. એ જે એકબીજા પ્રત્યેનો પ્રેમ છે એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. ન્યૂનતમ સિક્કા એટલે કે નાનામાં નાનો સિક્કો, એ નાનામાં નાની વ્યક્તિની પણ તમે કદર કરતા શીખવાની જરૂર છે. મારે ને તમારે એ બાબત ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે એ નાનામાં નાના સિક્કો જો ખોવાઈ જાય તો એ 10 અધેલી જે ખોવાઈ હતી એમાં 10 અધેલીમાંથી એક જે ખોવાઈ હતી એ ભાઈ શું કરે છે, આખું ઘર વાળી નાખે છે અને એ સાફ કરી નાખે છે. અને પછી જ્યારે એક અધેલી મળે છે ત્યારે એને એટલો ઉત્સાહ થાય છે કે એની મિત્રોને બોલાવીને ત્યાં એ મજા કરે છે. એ જે વિધવાની દમણીની વાત આપણે જોઈએ, પ્રભુએ ત્યાં બાઇબલમાં તેનો પણ ઉલ્લેખ કરેલો છે. નાનામાં નાનાની આપણે કદર કરતાં શીખવાનું છે, ને એ નમ્રતાનો પાઠ આપણને અહીંયા શીખવે છે કે આપણે નમ્ર બનીએ, હું અને તમે નમ્ર બનીએ. જ્યારે પ્રભુના ચરણોમાં આપણે આવીએ છીએ ત્યારે આપણે નમ્ર બનીએ છીએ. તેમજ જ્યારે આપણે કોઈને માફી આપવાની છે અથવા માફી દેવાની બાબત આવે છે ત્યારે આપણું મન એ આપણને અટકાવે છે. કેમ કે માફ કરી દેવું એ ઇઝી છે. હું એમ કહું કે હું તમને માફ કરું છું તો એ ઇઝી છે, પણ મારે જ્યારે માફી માંગવાની આવે છે ત્યારે એ મારી માટે અઘરું બની જાય છે. અને બીજું કે એ નમ્રતાનો પાઠ જ્યારે આપણને શીખવે છે ત્યારે આપણે ભલા સમરૂના જેવું આપણે બનવાની જરૂર છે. ફિલિપી 2 અને 5 વાંચીશું. ફિલિપી 2 અને 5. ફિલિપી 2 અને 5. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. શું કીધું છે? ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. એમનું મન જેવું હતું તેવું આપણે રાખવાની જરૂર છે. કેમ કે તમે ને હું એ ઈશ્વરના બાળકો છીએ, તમે ને હું ઈશ્વરના શિષ્યો છીએ. અને જ્યારે અહીંયા એક સંગતમાં બેઠા છીએ ત્યારે એક જ મતના અને એક જ મનના થઈને અને પૂર્ણ એક્ય રાખીને આપણે ચાલવાની જરૂર છે. આવો આપણે આપણી આંખોને બંધ કરીએ અને થોડી ક્ષણો વિચારીએ કે ક્યાં એવી બાબત આવી છે કે મારે કોઈને
માફ કરવાના છે? કઈ એવી બાબત આવી છે કે મારે માફી આપવાની છે? એવું કોઈ વ્યક્તિ છે કે જેની પાસે જઈને માફી માંગવાની જરૂર છે? તો આજે પ્રભુ મને અને તમને કહી રહ્યા છે કે તું જઈને સમાધાન કર. અને જ્યારે એમ કહીએ છીએ ત્યારે આપણે એકબીજાની સંગતમાં રહીએ છીએ, ત્યારે માફીનું જીવન જેવું પ્રભુનું હતું તેવું આપણે જીવી શકીએ છીએ. એ ખ્રિસ્ત જેવું મન રાખવાને માટે આજે પ્રભુ આપણને સહાય કરે તેવું આપણે માંગીએ. સર્વશક્તિમાન પ્રભુ, આ સમયે તમારા ચરણોમાં આવ્યા છે ત્યારે પિતા અમે તમારા વચનોને માટે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ પિતા. એ આ વચન તો છે કે બેધારી તલવાર છે પિતા, અને તલવારથી અમારા મન વિંધાય છે. ત્યારે પિતા આ વચન જ્યારે અહીંયા બોલવામાં આવ્યું છે ત્યારે પિતા અહીં બેઠેલ દરેકના જીવનમાં તે વચન કાર્ય કરે તેવું તમારી પાસે માંગીએ છીએ પિતા. એ શૈતાન તો ઊભો જ છે કે આવ અને તારા મનમાંથી એ વચન ચોરી લો, પણ પિતા અહીંયા બેઠેલ પ્રત્યેકના જીવનમાં તે વચન વવાઈ ગયું છે અને એ શૈતાન ચોરી ન જાય તે રીતે વવાય તેવું તમારી પાસે માંગીએ છીએ પિતા. જો કોઈ વ્યક્તિએ એવો નિર્ણય કર્યો છે કે આજે હું એ વ્યક્તિને માફ કરીશ, આજે હું એની સાથે સમાધાન કરીશ, એ નમ્રતા દર્શાવીશ, એ માફીનું જીવન જીવીશ, ભલા સમરૂની જેમ કરુણા દર્શાવીશ, તો એ બાબત કરવાને માટે તેમને સહાય અને મદદ કરશો બાપ, તેવું તમારી પાસે માંગીએ છીએ પિતા. અને જ્યારે માફી આપવાની બાબત આવે છે ત્યારે એમ કરવાને માટે એ વ્યક્તિને પણ તમે સહાય કરજો કે જ્યારે માફી માંગે ત્યારે તેમને માફ કરે પિતા. એવી કોઈ મોટી બાબત નથી બનતી અમારા જીવનમાં કે અમે માફ ના કરી શકીએ. જ્યારે તમને વધસ્તંભ પર જડેલા તમે એ લોકોને પણ માફ કર્યા હતા, તો અત્યારના એ ઝઘડાઓ કંઈ નથી પિતા. અત્યારનો એ મતભેદ અને મનભેદ કંઈ નથી પિતા. એ માફીવાળું હૃદય, માફીવાળું જીવન અમે પ્રત્યેકને આપો તેવું તમારી પાસે માંગીએ છીએ. વચનને માટે તમારો આભાર માનીએ છીએ પિતા. પિતા, એ વચન ચોરાઈ ન જાય પણ 60 ગણા, 70 ગણા અને 100 ગણા ફળ લાવનાર તે વચન બને તેવું તમારી પાસે માંગીએ છીએ. અમારું જીવન તમારા હાથોમાં સોંપીએ છીએ પિતા. અને જ્યારે અહીંયાથી બહાર નીકળીએ ત્યારે પિતા તમે જે આજ્ઞા આપી છે તે મુજબ અમારા જીવન ચલાવનાર તમારા દીકરા દીકરીઓ બને, તમારા શિષ્યો બનીએ, એકબીજાના ભાર ઉચકીને ચાલી શકીએ તેવું તમારી પાસે માંગીએ છીએ પિતા. એમ કરવાને માટે આમ સર્વને તમે સામર્થ્ય આપો, સહાય મદદ પૂરી પાડો પિતા. બાપ, અમે ઘટતા જઈએ અને તમે વધતા જાઓ. પ્રભુ ઈસુ નામમાં પ્રાર્થના સાંભળી માન્ય કરો પિતા. આમેન. સુંદર અને મનનીય સંદેશા માટે આપણે નોરમાનો આભાર માનીએ છીએ. હવે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 332 આપણે ગાઈશું અને તે દરમિયાન દાન લેવામાં આવશે. Chumato
દાનાર્પણની પ્રાર્થના કરશું ને નૈનાબેન ચૌહાણ આપણને દાનાર્પણની પ્રાર્થના કરાવશે. પવિત્ર 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 સૈન્યોને મારા જીવતાને જાગતા દે. આભાર માનીએ છીએ પિતા આજના દિવસ માટે. ઓ પિતા, આજનો દિવસ તમે અમને આપ્યો. હા પ્રભુજી, મીઠી સંગતને માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતા. હા પિતા, સંગતમાં પ્રભુ તમે અમને દોરી લાવ્યા પિતા, આભાર માનીએ છીએ. તમારા મર્મો પ્રભુ અમે સમજી શક્યા એને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ આભારી ભાવ પ્રગટ કરતા પ્રભુજી અમે જે દાનો લાવ્યા છે એ દાનોનો તમે સ્વીકાર કરો પ્રભુ. હા પ્રભુ, આ દાનો પ્રભુ તમારા મહિમાને અર્થે તમારા મંડળીના ઉત્કર્ષને માટે વપરાય તેવું તમે થા દો. આ ટૂંકી નમ્ર વિનંતી પ્રભુ ઈસુના નામમાં માંગીએ છે. સાંભળો તથા માન્ય કરો બાપ. આમેન. તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુરાઈથી અમારું કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. परमेश्वरनी हो स्तुति 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 परमेश्वरनी हो स्तुति 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 परमेश्वरनी हो स्तुति परमेश्वरनी हो स्तुति परमेश्वर